સુરત જિલ્લા સહકારી બેંક ખેડૂતોને 0% વ્યાજે લોન આપશે। બેંક દ્વારા ખેડૂતોને લોન આપવા માટે 200 કરોડની ફાળવણી કરવામાં આવી છે। તો 1 એકર દીઠ 10,000ની 3 વર્ષ માટે લોનની જાહેરાત રાજકોટની સહકારી બેંક બાદ સુરત સહકારી બેંકની પહેલ। તો ખેડૂત આગેવાન જયેશ પટેલે બેંકની લોન યોજનાને આવકારી છે। આપણે જણાવી દઈએ કે સુરત જિલ્લા સહકારી બેંક ખેડૂતોને 0% વ્યાજે લોન આપશે। રાજકોટ જિલ્લા સહકારી બેંક બાદ સુરત જિલ્લા સહકારી બેંક ખેડૂતોના આભારે આવી છે। સુરત જિલ્લા સહકારી બેંક દ્વારા ખેડૂતોને લોન આપવા માટે 200 કરોડની ફાળવણી કરવામાં આવી છે। ખેડૂતોને 1 એકર દીઠ 10,000ની 3 વર્ષ માટે લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે। ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી। તો ખેડૂત આગેવાન જયેશ પટેલે બેંકની આ લોન યોજનાને આવકારી હતી। અનુસંધાનમાં આવનારી જે રવિ સિઝનમાં ખેડૂતોએ ખેતી તૈયાર કરવાની છે, એના અનુસંધાનમાં જ્યારે નાણાંની જરૂરિયાત હોય એવા સમયે ડિસ્ટ્રિક્ટ બેંકે 0% વ્યાજે 1 એકરે 10,000 રૂપિયા અને 5 એકરની મર્યાદામાં 50,000 રૂપિયા સુધી આપવાની જે જાહેરાત કરી છે, ખૂબ જ અભિનંદનને પાત્ર છે। ખાસ કરીને આદરણીય બેંકના પ્રમુખ શ્રી બળવંતભાઈની આગેવાનીમાં અને સાથે સાથે રાજ્યના જે મંત્રી શ્રી મુકેશભાઈ અને ધારાસભ્ય શ્રી સંદીપભાઈ અને સુમૂલ ડેરીના સભ્ય માનસિંહભાઈ પટેલનો જે ટેકો મળ્યો છે, એને કારણે આજે તમામ સુરત અને તાપી જિલ્લાના ખેડૂતો વતી આપનો ખૂબ ખૂબ આભાર માની અનુસંધાનમાં આવનારી જે રવિ સિઝનમાં ખેડૂતોએ ખેતી તૈયાર કરવાની છે,